તો વડોદરામાં કોમર્શિયલ ગેસના પુરવઠો પૂરો થતાં ઘરેલું ગેસ ગ્રાહકોમાં પણ ચિંતા વધી ગઈ છે। ગેસ માટે લાંબી લાઈનો લાગી રહી છે। એસડીએમએસ સિસ્ટમ હેંગ થઈ ગઈ છે। હોટલ, કેટરિંગ, ફરસાણ ઉદ્યોગો પર સીધી અસર પડી રહી છે। પુરવઠા વિભાગે લોકોએ પેનિક ન કરવા અપીલ કરી છે, પરંતુ વેપારીઓ અને નાગરિકો દ્વારા ભયના કારણે સ્ટોક મેળવવા દોડધામ ચાલી રહી છે। આથી ગેસની અછતથી શહેરમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ શકે છે। શું જવાબ આપે છે? એમને આ રીતે નવું કનેક્શન લેવાના આટલા દિવસ કે પણ તંત્ર તરફથી અત્યારે અમારે હાલના સંજોગે અમે પણ નીચલા લેવલ સુધી દરેક મામલતદારને પણ સૂચના આપી છે કે ભાઈ જે લોકો બિનજરૂરી નફાખોરી ન કરે, બિનજરૂરી સંગ્રહ ન કરે અને એજન્સીઓ પણ પૂરતું ધ્યાન રાખે કે પોતાની પાસે જે સ્ટોક છે બધાને પૂરતો સ્ટોક મળી રહે। સિસ્ટમ ચાલે છે, બંધ થઈ જાય, ચાલે છે, બંધ થઈ જાય છે, એટલે અમે આપી નહીં શકતા। મારો ઈરાદો જે કોઈ લાઈનમાં ઊભા છે બધાને આપવાનો જ છે, અને જ્યાં સુધી બિલ ના નીકળે ત્યાં સુધી અમારાથી ડિલિવરી અપાય છે। સિસ્ટમ પ્રોબ્લેમ છે, સવાલ છે। અમારી પાસે 5 પીસી છે, 5 પીસી ઓફ છે।